નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા તેમજ સંચાલન, જેમાં ગુજરાતી મીડિયમ. તો આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 6 દોરવણી વિશે, અને મારા ખ્યાલથી આ ચેપ્ટર આપણે કન્ટિન્યુ હતું. તો હવે આ ચેપ્ટરમાં આપણે થોડું આગળ વિશેષ ચર્ચા આગળ વધારીશું. તો જેની અંદર તમે જોઈ શકો ચેપ્ટર નંબર 6 દોરવણી, અને જેની અંદર આપણે સૌથી પહેલાં જોયું હતું દોરવણીનો અર્થ. તો અર્થની અંદર મારા ખ્યાલથી તમને ખબર જ હશે કે કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી, તેમજ તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો. તો અહીં આવી અલગ અલગ બીજી 2-3 વ્યાખ્યાઓ આપી હતી. તમને જે એક વ્યાખ્યા યાદ રહી એ વ્યાખ્યા તમે યાદ રાખી શકો. એના પછી જે કહેવાય કે એની લાક્ષણિકતાઓ વિશે વાત કરી હતી. હેતુલક્ષી પ્રવૃત્તિ સંચાલનની બધી સપાટીએ દોરવણીનું કાર્ય થાય. મિત્રો, દોરવણીનું કાર્ય જે સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે કે જે એકવાર ચાલુ થાય પછી એ અટકતી નથી. કાર્યો ઉપર દેખરેખ રાખવી, વિશાળ કાર્યક્ષેત્ર, માહિતી સંચાર પ્રોત્સાહન, નિમ્નગામી પ્રવૃત્તિ અને સંચાલકીય કાર્ય. એના પછી આપણે જોયું હતું દોરવણીનું મહત્વ, તો જેની અંદર જોયું હતું કાર્યક્ષમતામાં વધારો, કાર્યક્ષમતાનું વિશ્લેષણ, કર્મચારીઓને પ્રોત્સાહન, અસરકારક આયોજન, અસરકારક વ્યવસ્થા તંત્ર, સંકલન, સહકાર અને અંકુશનું કાર્ય, તેમજ કાર્ય જુસ્સામાં વધારો કરવો અને વિચલનોની શોધ. એના પછી મિત્રો આપણે જોઈશું જે કહેવાય કે દોરવણીના તત્વો. દોરવણીના કુલ 4 તત્વો જે આપણે યાદ રાખીશું, જેમાં સૌથી પહેલાં તમે જોઈ શકો નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચર સુધીની વાત કરીએ તો આપણે નિરીક્ષણ, અભિપ્રેરણ અને નેતૃત્વ, આ 3 જે કહેવાય દોરવણીના તત્વો આપણે ત્યાં સુધી ચર્ચા કરી લીધી હતી. અને આજના આ લેક્ચરની અંદર આપણે માહિતી સંચાર વિશે ચર્ચા કરીશું. તો તમે અહીંયા જોઈ શકો નિરીક્ષણ, નિરીક્ષકના કાર્યો, એના પછી અભિપ્રેરણનો અર્થ તેમજ એની જે લાક્ષણિકતાઓ, એના પછી માસ્લોની જે જરૂરિયાતોનો અગ્રતાક્રમ, જેમાં આપણને ખબર છે કે આપણી 5 જરૂરિયાતો, કે ઉપરી કક્ષાની જરૂરિયાત તેમજ નિમ્ન કક્ષાની જરૂરિયાત. નિમ્ન કક્ષાની જરૂરિયાતમાં તમે જોઈ શકો 3 જરૂરિયાતો હતી, અને ઉપરી કક્ષાની જરૂરિયાતોમાં આપણી 2 જરૂરિયાતો હતી. એના પછી થોડા આગળ વધીશું તો તમે જોઈ શકો નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો. તો મિત્રો, નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનોની વાત કરવામાં આવે તો નાણાકીય પ્રોત્સાહનોની અંદર તમને જે કહેવાય કે નફામાં ભાગ આપવામાં આવે, સહભાગીદારી, બઢતી, બોનસ, કમિશન, ઇનામો અને તેમજ સલાહ અને સૂચનો. બિન નાણાકીય પ્રોત્સાહનની જો વાત કરવામાં આવે તો નોકરીની સલામતી, કામની કદર અને સન્માન, જવાબદારીની સોંપણી, સલાહકાર, કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ તેમજ અન્ય પ્રોત્સાહનો. તો નાણાકીય પ્રોત્સાહનો અને જે કહેવાય કે બિન નાણાકીય પ્રોત્સાહનો વિશે આપણે ચર્ચા કરી લીધી હતી. અને એના પછી જે કહેવાય કે નેતૃત્વ. તો મિત્રો, નેતૃત્વ પણ એક દોરવણીનું મહત્ત્વનું તત્વ, કે જે આપણે એની લાક્ષણિકતાઓ અને સારા નેતાના ગુણ, જેના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરની આપણે અંદર વાત કરવામાં આવે તો માહિતી સંચાર, કે આપણે જેની વ્યાખ્યા, જેનો અર્થ તેમજ એની જે અલગ અલગ લાક્ષણિકતાઓ, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો તમે જોઈ શકો અહીંયા 9 લાક્ષણિકતાઓ છે. તો મિત્રો, ખાસ તમે આજે માહિતી સંચારમાં ધ્યાન આપજો. ઓકે, માહિતી સંચાર એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે. વર્તમાન યુગ. મિત્રો, પહેલી વસ્તુ તો માહિતી સંચાર એટલે કે જે કહેવાય કે તમે એક વ્યક્તિ બીજા વ્યક્તિને તમે તમારા પત્રો મોકલો, વિચારો, મંતવ્યોનું આદાન પ્રદાન કરો. એટલે કે તમે સમજો કે કોઈને વોટ્સઅપની અંદર મેસેજ કરો, ફેસબુક મેસેન્જરની અંદર તમે કોઈને મેસેજ કરો, કોઈને તમે ટેક્સ્ટ મેસેજ કરો, તમે કોઈને કોલ કરી અને વાત કરો. તો આ બધું માહિતી સંચારની અંદર એનો સમાવેશ થાય. વર્તમાન યુગ વિજ્ઞાન અને માહિતી સંચારના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે. આ ક્ષેત્રની પ્રગતિના કારણે વિશ્વના તમામ દેશો એકબીજાથી ખૂબ જ નજીક આવી રહ્યા છે. એટલે કે મિત્રો, જ્યાં માહિતી સંચારના અને ટેકનોલોજીનો જે વિકાસ થયો વિજ્ઞાનનો, જેના કારણે વિશ્વના બધા દેશો શું થાય, એકબીજાની ખૂબ નજીક આવી ગયા. નજીક એટલે કે તમને એવું થતું હશે ચોક બાજુમાં આવી જાય. મિત્રો, બાજુમાં ના આવે, પરંતુ એક સમય હતો કે તમારે સમજો કે યુએસએ તમારા કોઈ સંબંધી રહેતા હોય, તો જો તમારે એની સાથે વાત કરવી હોય તો એના માટે એ સમયે માહિતી સંચાર એટલું સરળ ન હતું. એટલે કે તમારે વધારે રૂપિયા ખર્ચવા પડતા હતા એને કોલ કરવા માટે.
આજના સમયે તમને ખબર હશે કે યુએસએ તમારે કોલ કરવો હોય તો જો સામેવાળી વ્યક્તિ વોટ્સઅપ વાપરે તો તમે વોટ્સઅપની દ્વારા મફતમાં તમે શું કરી શકો, કોલ, વિડીયો કોલ પણ કરી શકો અત્યારે વોટ્સઅપ મેસેન્જર દ્વારા. તો આના કારણે તમે શું થાય કે જે પહેલાંની સમયની અંદર જે આપણે વધારે પૈસા ખર્ચવા પડતા હતા, અત્યારે બધું જે કહેવાય કે ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન તેમજ માહિતી સંચારના ક્ષેત્રોનો જે વિકાસ થયો એના કારણે તમે હવે સરળતાથી એકબીજા સાથે વાત કરી શકો. વ્યાપારિક દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. મિત્રો અહીંયા લખ્યું કે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું. તો મારા ખ્યાલથી તમને ખબર છે કે તમારે જો કોઈ પણ વસ્તુ મગાવી હોય તો તમે ફોરેનથી ઓનલાઈન મગાવી શકો. એટલે કે તમને મારા ખ્યાલથી એક એપ્લિકેશનનું નામ ખબર હશે, અલીબાબા. તો મિત્રો અલીબાબા એ ચાઇનીઝ માર્કેટ છે, ચાઇનીઝ એપ છે. તો અહીંયા તમારે સમજો કે આ કંપનીમાંથી કોઈ પણ વસ્તુ મગાવી હોય તો પણ તમે અત્યારે ભારતમાં તમે તમારા ઘરે બેઠા બેઠા મગાવી શકો. એટલે કે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. માહિતી સંચાર શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો અને મંતવ્યો વગેરેની આપ-લે કરવાની પ્રક્રિયા છે. એટલે કે મિત્રો માહિતી સંચારમાં તમે શબ્દો એટલે કે તમારે કોઈ પણ વ્યક્તિને કંઈ કહેવું હોય તો તમે કહી શકો, કોઈ પણ વ્યક્તિને પત્ર લખી શકો, સૂચનાઓ આપી શકો, વિચારો અને મંતવ્યો વગેરેની અહીંયા આપ-લે થઈ શકે છે. એકમના વિવિધ વિભાગોની માહિતી સંચાલક પાસે હોવી જરૂરી છે. એટલે કે મિત્રો કોઈ પણ ધંધાકીય એકમ હોય, આ એકમની અંદર જે પણ અલગ અલગ વિભાગોની માહિતી હોય એ સંચાલક પાસે હોવી જોઈએ. અને તે માટે તળ સપાટીથી કેટલીક માહિતી ઉપરની સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવાની જરૂર પડે છે. તો મિત્રો આ ખ્યાલથી મારા ખ્યાલથી આપણે આ જે કહેવાય કે અહેવાલનો જે માર્ગ હોય કે અહેવાલ એ તળ સપાટીએથી ઉચ્ચ સપાટીએ જાય, જે આપણે મારા ખ્યાલથી એકવાર ચર્ચા કરી લીધી હતી પહેલા ચેપ્ટરની અંદર. આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ. તો મિત્રો ખાસ અહીંયા અંડરલાઈન કરજો કે એકમના વિવિધ વિભાગોની માહિતી સંચાલક પાસે હોવી જરૂરી છે અને તે માટે તળ સપાટીથી કેટલીક માહિતી ઉપરની સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવાની જરૂર પડે છે. આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ. તો ખાસ તમે આ તમારી બુક્સની અંદર અંડરલાઈન કરી લેજો. પેજ નંબર 68 જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો. આ તો અમુક વ્યક્તિઓને મારે કહેવું પડે કારણ કે એ લોકોનું ધ્યાન બીજે ક્યાંક હોય તો પ્લીઝ અહીંયા અંડરલાઈન કરી લેજો કે માહિતી પ્રેષણની વ્યાખ્યા. જ્યારે માહિતી સંચારમાં હુકમો અને આદેશો આપવા, અહેવાલ મેળવવા, ફરિયાદો સાંભળવી તેમજ તેનો નિકાલ કરવો વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે માહિતી સંચાર માટે માહિતી પ્રેષણ અનિવાર્ય છે. તો મિત્રો જો તમને 2 માર્ક્સની અંદર પૂછે કે માહિતી સંચાર માટે માહિતી પ્રેષણ અનિવાર્ય છે, સમજાવો, તો તમારે અહીંથી લખવાનું ચાલુ કરવાનું અને અહીંયા સુધી કમ્પ્લીટ કરવાનું. આ 3 થી 4 લાઈનો કે જે તમારે લખવી પડે. તો મિત્રો અહીંયા આપણે જે માહિતી સંચારમાં જે પ્રસ્તાવના જોઈ એક જ પેરેગ્રાફ છે, 6 થી 7 લાઈન. તો આના માટે હું તમને અહીંયા માનો કે 1.5 થી 2 મિનિટનો સમયગાળો આપો. આ 1.5 મિનિટની અંદર તમે શું કરો, માહિતી સંચારનો જે પ્રસ્તાવના છે એનો એકવાર વાંચી અને યાદ રાખવાની કોશિશ કરજો. આ વાંચતા 30 સેકન્ડ જ લાગે, પરંતુ તમને 1.5 મિનિટ શા માટે આપવામાં આવે છે? કારણ કે તમારે યાદ રાખવાનું છે. તો પ્લીઝ મિત્રો માહિતી સંચારને આ પ્રસ્તાવના એકવાર વાંચી લો.
ઓકે મિત્રો, હવે આપણે થોડા આગળ વધીશું અને જોઈશું માહિતી સંચારનો અર્થ. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી, જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશોને સમજી શકે અને તેનો અમલ કરી શકે. તો મિત્રો, માહિતી સંચારમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને કંઈક જે કહેવાય કે સ્પષ્ટ અને અકબંધ, એટલે કે જેની અંદર ખુલ્લી માહિતી ન હોય, એટલે કે તમે બીજી વ્યક્તિ વાંચી શકે નહીં, અને જેની અંદર બીજી વ્યક્તિ કહેવાય કે જે માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશોને સમજી શકે અને તેનો અમલ કરી શકે. માહિતી સંચાર એ શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો કે મંતવ્યોના આદાન પ્રદાન કે આપલે કરવાની પ્રક્રિયા છે. એટલે કે મિત્રો, જે માહિતી સંચારની અંદર આપણે હમણાં પણ જોયું હતું કે શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો કે મંતવ્યો કે જે તમે એક વ્યક્તિ બીજી વ્યક્તિને મોકલી શકે. એના પછી એક જે કહેવાય કે એક નિષ્ણાંત દ્વારા વ્યાખ્યા આપવામાં આવી, ન્યુમેન એન્ડ સમર. તો ન્યુમેન એન્ડ સમરના જણાવ્યા મુજબ માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓની બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે ન્યુમેન એન્ડ સમરે જે વ્યાખ્યા આપી કે માહિતી સંચારની અંદર જે હકીકતો હોય, જે આપણા વિચારો હોય, અભિપ્રાયો અને જે લાગણીઓ હોય, જેની બે કે તેથી વ્યક્તિઓ વચ્ચે શું થાય છે, આપ-લે થાય છે. તો અહીંયા મિત્રો, જે આપણે અર્થની વાત કરી અને એના પછી જે છે લાક્ષણિકતાઓ, એ પણ આપણે આજે ચર્ચા કરીશું. પણ તમને અહીંયા અર્થ માટે હું 1 મિનિટનો સમય આપો. આ 1 મિનિટના સમયની અંદર તમે માહિતી સંચારનો જે અર્થ એને એકવાર યાદ રાખવાનો પ્રયત્ન કરો. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ. ઓકે મિત્રો, હવે આપણે જોઈશું, જે તમે નેક્સ્ટ પેજ ઉપર જોઈ શકો, લાક્ષણિકતાઓ. તો માહિતી સંચારની અહીંયા અંદર જુદી જુદી 9 લાક્ષણિકતાઓ આપેલી. આ 9 લાક્ષણિકતાઓ વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો જેમાં સૌથી પહેલા જોઈએ હેતુલક્ષી પ્રક્રિયા. એટલે કે માહિતી સંચારનો હેતુ ફક્ત માહિતી આપવાનો કે માહિતી લેવાનો નથી, પરંતુ તે દ્વારા ઔદ્યોગિક એકમના ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવાનો છે. તેથી જે વ્યક્તિને માહિતી આપવામાં આવે તે વ્યક્તિ સંદેશાને સમજે છે કે નહીં, તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. તો મિત્રો, ધંધાકીય એકમોની અંદર વાત કરવામાં આવે, ઔદ્યોગિક એકમની અંદર કે જે માહિતી આપવામાં આવે, માહિતી લેવામાં આવે, આની અંદર માત્ર જે કહેવાય કે માહિતી આપવાનો કે માહિતી લેવાનો હેતુ હોતો નથી, પરંતુ જે આપણા ધંધાના જે હેતુઓ હોય, લક્ષ્ય હોય, આ બધા લક્ષ્યને સિદ્ધ કરવા માટે પણ પ્રયત્નો કરવામાં આવે. અને તેના માટે સમજો કે તમે જે વ્યક્તિને માહિતી આપતા હોય, તો સામેવાળી વ્યક્તિ આ સંદેશાને સમજે તે પણ ખૂબ જ જરૂરી છે. શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. એટલે કે માહિતી સંચારમાં જે શબ્દો અને ભાષા વપરાય તે સ્પષ્ટ હોવા જોઈએ, દ્વિઅર્થી ન હોવા જોઈએ. દ્વિઅર્થી એટલે કે એક શબ્દના કોઈ 2 અર્થ નીકળવા જોઈએ નહીં. જો સમજો કે કોઈ એક શબ્દના 2 અર્થ નીકળે તો દ્વિઅર્થી એટલે કે 2 અર્થ નીકળે, તો એનાથી શું થાય કે જે સામેવાળી વ્યક્તિ હોય તે જે માહિતીને સરખી રીતે સમજી શકે નહીં, અને એને કહેવાય કે જે શબ્દો અને ભાષા સ્પષ્ટ હોતી નથી. દ્વિમાર્ગી પ્રક્રિયા. માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગી છે. દ્વિમાર્ગી એટલે કે મિત્રો, સમજો કે તમે કોઈ પણ વ્યક્તિને વોટ્સઅપ દ્વારા મેસેજ કરો, તો સામેવાળી વ્યક્તિ જો તમને રિપ્લે આપે, તો આ દ્વિમાર્ગી થયો. આ પહેલો માર્ગ, આ બીજો માર્ગ.
એટલે કે અહીંયા પણ માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગી હોય, એટલે કે તમે જો કોઈ પણ માહિતી સંચાર કરતા હોય તો સામેથી તમને એનો જવાબ પણ આવે. ઉચ્ચ સંચાલકો હેતુ, નીતિ, વિધિ, પદ્ધતિ અને નિયમોના સંદર્ભમાં જરૂરી માહિતી મધ્ય અને તળ સપાટીને મોકલી આપે છે. જ્યારે મધ્ય અને તળ સપાટીથી જરૂરી માહિતી રિપોર્ટ સ્વરૂપે મેળવવામાં આવે છે. તો તમે અહીંયા મિત્રો જોઈ શકો કે દ્વિમાર્ગી પ્રક્રિયા, એટલે કે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટીએ માહિતી જાય, મધ્ય સપાટીએથી તળ સપાટીએ જાય, અને એવી જ રીતે તળ સપાટીએથી રિપોર્ટ અહેવાલ ક્યાં આવે? મધ્ય સપાટીએ, અને મધ્ય સપાટીએથી અહેવાલ ક્યાં આવે? ઉચ્ચ સપાટીએ. તો તમે અહીંયા જોઈ શકો કે બે માર્ગ થાય છે, કે દ્વિમાર્ગીય આખી આ પ્રક્રિયા છે. કાયમી પ્રક્રિયા. માહિતી સંચાર એ સતત અને કાયમી ચાલતી પ્રક્રિયા છે. એકમના ઉદ્ભવની સાથે જ માહિતી સંચારની પ્રવૃત્તિ શરૂ થાય છે અને આ પ્રક્રિયા અવિરત ચાલુ રહે, જે એકમના અંત સુધી ચાલે છે. તો આ મારા ખ્યાલથી સમજાવવાની જરૂર નથી. અસંખ્ય સાધનો. આધુનિક સમયમાં માહિતી સંચારને અસરકારક બનાવવામાં અનેક સાધનોનો ઉપયોગ થાય છે. જેની અંદર વાત કરવામાં આવે તો મૌખિક અને લેખિત સંદેશાઓ, એના પછી ટેલિફોન દ્વારા સંદેશાઓ થઈ શકે, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, SMS અને ટેલેક્સ વગેરેનો ઉપયોગ થાય છે. તો મિત્રો, જે માહિતી સંચાર થાય એ અસંખ્ય સાધનો દ્વારા, જેની અંદર શેની જરૂર પડે તમને મારા ખ્યાલથી હવે ખબર પડી ગઈ છે. એના પછી અનેક પ્રકારો અને પદ્ધતિઓ. માહિતી સંચારમાં અનેક પ્રકાર અને પદ્ધતિઓ છે, જેવી કે આંતરિક માહિતી સંચાર, બાહ્ય માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર, મૌખિક માહિતી સંચાર અને ઈશારા દ્વારા માહિતી સંચારની પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો તમે ઘણીવાર જોયું છે કે જ્યારે કોઈ પણ માહિતી સંચાર હોય, આંતરિક માહિતી હોય, બાહ્ય હોય, લેખિતમાં તમે કરી શકો, મૌખિકમાં એટલે કે તમે કોઈને કોલ કરો તો તમારે અહીંયા ખાલી બોલવાનું હોય, અને ઈશારા દ્વારા પણ માહિતી સંચાર થઈ શકે, કે જેમ કે તમે પત્તે રમતા હોય તો તમને ખબર છે મીંડી રમવી, આવી અલગ અલગ 3 પત્તી હોય, તો જેની અંદર ઈશારાથી ઘણીવાર સંકેતો જતા હોય અને બીજી જે પાર્ટી હોય એના ઉપર ચીટ કરવામાં આવતું હોય. કાર્ય પ્રેરક પ્રવૃત્તિ. માહિતી સંચારની પ્રવૃત્તિને કારણે અધિકારીઓમાં અને કર્મચારીઓમાં કાર્ય તેમજ સમજ વધે છે. પરિણામે તેમને કાર્ય કરવાની પ્રેરણા મળે છે. વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ. માહિતી સંચાર એ મુખ્યત્વે એકમના વહીવટ સાથે સંબંધ ધરાવે છે. અસરકારક નિર્ણયો અને વહીવટ માટે જરૂરી માહિતી એકઠી કરવામાં આવે. વહીવટી પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે માહિતી સંચારનો ઉપયોગ થાય છે. એટલે કે મિત્રો, જે અત્યારે માહિતી સંચાર અહીંયા જોવામાં આવે કે ધંધાકીય એકમોની અંદર, કે જેનો સંબંધ એકમના વહીવટ સાથે હોય છે. એના પછી જોઈએ તો માનવીય પ્રક્રિયા. માહિતી સંચાર એ માનવીની સ્વભાવગત બાબત છે. માહિતી સંચારના માધ્યમો ગમે તે હોય, પરંતુ માનવી વગર અને તેના કૌશલ્ય વગર માહિતી સંચારનો અમલ થઈ શકતો નથી. એટલે કે મિત્રો, તમે જોયું છે કે આજની ટેકનોલોજીની મદદથી માહિતી સંચારના જે માધ્યમો એમાં વધારો થાય છે, પરંતુ જો માનવી ન હોય તો આ માહિતી સંચારનો અમલ થઈ શકે નહીં. માહિતી સંચાર કરતી વખતે ભય, લાગણી, ક્રોધ વગેરે ઘણી બાબતો અસર કરે છે, જેથી માનવીય પ્રવૃત્તિ છે. તો મિત્રો, આજની લેક્ચરની અંદર જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા માહિતી સંચાર, જેનો અર્થ અને એની લાક્ષણિકતા વિશે આપણે અહીંયા ચર્ચા કરી. તો જે અહીંયા તમે આ 9 લાક્ષણિકતાઓ જોઈ શકો, યસ, માહિતી સંચારની, કે જે તમારે હોમવર્કમાં ઘરેથી વાંચવાની રહેશે. જે હું તમને એપ્લિકેશન દ્વારા પણ જણાવી દઈશ કે તમારે જે પોઈન્ટો વાંચવાના હોય, અને તમારે તમારી રીતે રફ બુક્સમાં લખી અને યાદ રાખવાનો પ્રયત્ન કરવો. તો આજના આ લેક્ચરને મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ, અને આવતા લેક્ચરથી માહિતી સંચારની જે અલગ અલગ પદ્ધતિઓ એના વિશે ચર્ચા કરીશું. સો થેન્ક્સ to all of you friend. Take care and bye bye.